તો દેલવાડાના દેરા રાજસ્થાન રાજ્યના સિહોરી જિલ્લામાં માઉન્ટ આબુ ઉપર આવેલા છે. ધોળકાના શાસક વીર ધવલના જૈન મંત્રી વસ્તુપાલ અને તેજપાલ દ્વારા 11મી સદીમાં દેલવાડાના દેરાઓનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું, જેને લુણિક વસઈના નામથી ઓળખવામાં આવે છે. સાહેબ, આ લુણિક વસઈ આવું જ કેમ નામ રાખ્યું? તો એવું કહેવાય છે કે વસ્તુપાલ અને તેજપાલનો એક નાનો ભાઈ હતો જેનું નામ હતું લુણી, અને એ લુણી એનું મૃત્યુ થઈ ગયું હતું કોઈ કારણોસર. તો એમની યાદમાં વસ્તુપાલ અને તેજપાલ, તો એમના દ્વારા જે આ દેલવાડાના દેરા બનાવવામાં આવ્યા, તો એનું નામ રાખવામાં આવ્યું લુણિક વસઈ. ક્લિયર? અહીં વસ્તુપાલની પત્ની લલિતા દેવી અને તેજપાલની પત્ની અનુપમા દેવીની યાદમાં અહીંયા દેરાની જેઠાણીના ગોખલા પણ તમને જોવા મળશે. વસ્તુની લલિતા, અનુપમ, તેજ, આ યાદ રાખવાની ટ્રીક છે, જેનાથી તમે વસ્તુપાલની પત્ની અને તેજપાલની પત્નીના નામ યાદ રાખી શકો છો. આ દેરાસરને આરસપાણ પર કોતરેલી કવિતાનું પણ બિરુદ મળેલું છે, જેના સ્થાપત્યકાર કોણ હતા? શોભનદેવ હતા. કે આ દેલવાડાના દેરામાં વિમલ વસઈ તમને જોવા મળશે. પછી શ્રી ઋષભદેવજી, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીર સ્વામી, આ તમે જોઈ શકો. ઋષભદેવ એ પહેલા જૈન ધર્મના તીર્થકર છે. પાર્શ્વનાથ એ પણ તીર્થકર છે. મહાવીર સ્વામી એ છેલ્લા તીર્થકર છે. અને શ્રી કુરુનાથ સ્વામી વગેરેના મંદિરો તમને જોવા મળશે. વિમલ વસઈનું નિર્માણ ભીમદેવ પહેલાના મંત્રી વિમલ મંત્રી દ્વારા ભગવાન આદિનાથનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેના શિલ્પકાર કોણ હતા? સોમપુરા હતા. કોણ હતા? સોમપુરા. કન્ફ્યુઝ ના થતા. જ્યારે અહીંયા વાત થાય છે કે આ જ દેલવાડાના દેરાની અંદર તમને વિમલ વસઈ પણ જોવા મળશે. અને આ વિમલ વસઈ એનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો ભીમદેવ પહેલાના મંત્રી હતા વિમલ મંત્રી, એમના દ્વારા કરાવવામાં આવ્યું હતું. અને એના જે શિલ્પકાર છે એ કોણ હતા? તો સોમપુરા હતા. ક્લિયર? યાદ રાખીશું. તો દેલવાડાના દેરાના ભવ્ય સ્થાપત્ય વિશે ઓશો રજનીશે કહ્યું છે કે તાજમહેલ એક સાદી સળંગ ઇમારત છે, તે દેલવાડાના મંદિરોની સરખામણીએ કાંઈ જ નથી. પણ સાચી વાત છે. તમે જુઓ, તાજમહેલ છે એની અંદર કોઈ કોતરણી કામ તમને નહીં જોવા મળે. જ્યારે તમે આ દેલવાડાના દેરાની અંદર તમે જશો ને, તો આની અંદર એટલું ઝીણવટ ભર્યું કોતરણી કામ છે, તો આપણને એવું થાય કે કેટલો સમય લાગ્યો હશે આવું કોતરણી કરવામાં. તો આ દેલવાડાના મંદિરોની સરખામણી કાંઈ જ નથી. અંગ્રેજ શાસક રાજા જોર્જ પંચમે દેલવાડાના દેરાની મુલાકાત લઈને એવું કહ્યું હતું કે જો તમે દેલવાડાના દેરા નથી જોયા તો તમે ભારતમાં ઘણું બધું નથી જોયું. ભારતના તમને ત્યાં જ દર્શન થશે. એટલે કે જો તમે અહીંયા દેલવાડાના દેરા તમે જોશો તો ભારતની જે શિલ્પકલા છે એના દર્શન તમને અહીંયા જ થશે.